ઉત્તર ભારતના રાજ્યોમાં શિયાળો જામ્યો છે। જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારમાં બરફવર્ષા થઈ રહી છે। શિમલાના કોફી અને ફાગુમાં સિઝનનો પહેલો સ્નોફોલ થયો। રસ્તા મકાનો પર બરફની ચાદર પથરાઈ। આજે પણ અનેક વિસ્તારોમાં બરફવર્ષાનું અનુમાન છે। રીકાંગપિયોમાં -1 ડિગ્રી તો નારકંડામાં -0.8 ડિગ્રી તાપમાન ગયું છે। તો ભોલે બાબાના ધામ અને સૌથી ઊંચાઈ પર આવેલા જ્યોતિર્લિંગ એવા કેદારનાથ ધામમાં પણ હાલ બરફની ચાદર પથરાઈ ગઈ છે। ઉત્તર ભારતના અન્ય રાજ્યોની જેમ ઉત્તરાખંડમાં પણ ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે અને વિવિધ વિસ્તારોમાં સ્નોફોલ થઈ રહ્યો છે। ઉલ્લેખનીય છે કે ઠંડીની ઋતુમાં ચારધામ યાત્રા બંધ રહેતી હોય છે, પણ હાલ તો કેદારનાથ ધામથી સામે આવેલા દ્રશ્યો લોકોને ખૂબ આકર્ષિત કરી રહ્યા છે। તો આપને આ દ્રશ્યો કેદારનાથના બતાવી રહ્યા છે કે જ્યાં બાબાના દરબાર તો બંધ થઈ ગયા છે, પરંતુ આ અદ્ભુત નજારો કે જ્યાં ચારે તરફ બરફની ચાદર પથરાઈ ગઈ છે। ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં હવે બરાબરનો શિયાળો જામ્યો છે, પરંતુ આકર્ષિત કરતા દ્રશ્યો જે છે તો કેદારનાથથી સામે આવી રહ્યા છે। ચારે તરફ માત્ર બરફ જ બરફ જોવા મળી રહ્યો છે।